રમશે અને અમારા મોટા મેડમ જો આમ હાલ્યા આવે છે રમવાનું છે. તો કેચામ કેચી રમે છે. વાગી ન દેવો મોઢા ઉપર, ધીમે ધીમે ઘા કરશો. માતાજી કયો મને કેટલું આવડે છે એમ કેજો કે મને કેજો કે જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં માં જશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ ખુશ રાખે. અને છે ને જો બાર રોટલે બેસી ગયા છે, બે છોકરીને મસ્ત તૈયાર કરી દીધું છે. અને એ બેને રમવું હતું તો હું ઘડી કહું ધ્યાન રાખીને બેઠી. અમારા શેરીમાં કૂતરા થોડાક આખા છે, હાલતા બધાને બટકા ભરી જાય તો ધ્યાન રાખવા બેસવું પડે. હાલો હવે જોઈ બે છોકરીને હું આવડે છે, કેટલું આવડે છે. હાલો પેલા કોનો વાળો તારો? હાલો ABCD બોલ તો કેટલીક આવડે છે. હાલો જોજો. હાલો તારો વાળો બોલ. બસ પતી ગયું. અમારા બેનને આવડે છે, એ બેન પેલું ભણે છે ને આ હજી સિનિયરમાં છે, 12માંથી. કેમ અત્યારે બેને વેકેશન પડી ગયું છે. ફિયાન ઘરે બે છોકરી વેકેશન કરવા આવ્યું છે. હાલો એકડા બોલવાનું. બસ હાલ તારો વારો. સરસ. હાલો આમાંથી બેને 10 પોઈન્ટ મળશે. હાલો બેન આવડી ગયું છે. હાલો 1 2 3 તારો વારો. 1 2 3 4 5 6 7 8 9 10. હાલ તારો વારો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બસ પછી તો પોતે ચાલવાનું સાથે બધું કાંઈ ખાઈ જવાનું કાંઈ નહીં. હાલો જો છોકરીને કેટલું આવડે બતાવ્યું છે, કેટલું સાચું છે, કેટલું કોનું ખોટું છે, જરાક કમેન્ટમાં કહેજો. કાંઈ નહીં. હારું હાલો ઘડીક છોકરીને રમાડવી. બેન હજી આવ્યા નથી. બેન આવશે પછી કંઈક ઘરનું કામ બામ કરશું, કંઈક નાસ્તા પાણી કરશું. સારું હાલો. કેમ બેન બધાને જય માતાજી કયો? હાલો જય માતાજી, જય માતા. કેમ છો બધા? આજે નવો વિડીયો છે ને તો ABCD બોલાવીને કીધું છે. મને કેટલું આવડે છે એ કહેજો કે કેટલું આવડે છે કેજો. હા હાલો એન્જુ બેન જય માતાજી કયો. જય માતાજી, જય માતા. કેટલું આવડે છે? મને કેટલું આવડે છે એમ કહેજો કે કેટલું આવડે છે? મને કહેજો કે કેજો. હા તો સારું હાલો. હવે જો બે છોકરી રમે છે અને પેલા બિસ્કીટ અપાઈ દઉં ને તો પેલા બિસ્કીટ ઘર કાલ લાવીશું. ઘરમાં પીડાશ લઈને આપું ને તો બે બેન ઘડીક બેઠી ખાય એમ. તો બિસ્કીટ લઈ આવીશું. બે છોકરીને આપણે આપવાના છે. ખાહે બે છોકરી આખા ખાવાના છે. ક્રીમ ખાધું તો આંગળી કાપી નાખે એટલું યાદ રાખજો. આખું જ ખાવાનું. હાલો હું આપી દઉં બેને. હાલો છોકરીએ બિસ્કીટ ખાવાનું ચાલુ કરી દીધું છે. કેમ હાલો બધા બિસ્કીટ ખાવ એમ તો કે બિસ્કિટ ખાવશું. હાલો બધા બિસ્કીટ ખાવા. બધા બિસ્કિટ ખાવા. હાલો બેસે. આ છોકરીઓ હશે ને બોલ લઈ લીધો છે હાથમાં. બોલ બતાવો તો છોકરીઓ. જો બોલ લઈ લીધો છે ને બેટ બોલ રમશે. અને અમારા મોટા મેડમ જો આમ હાલ્યા આવે છે રમવાનું છે. તો કેચામ કેચી રમે છે. વાગી ન દેવો મોઢા ઉપર, ધીમે ધીમે ઘા કરશો. તો છોકરીની મજા કેટલી આવે સમજો. કેવી અહીંયા ખુલ્લામાં મોજથી રમવા મળે કે નહીં. જો રાસ રમવા મળ્યું છે. મન ફાવે એમ જો બે મોજ આવી ગઈ છે બે છોકરીઓને. ને હું ફ્લેટમાં રહે કે નહીં, અહીંયા ખુલ્લું ભાવે ને ત્યાં વધારે એને મજા આવે. જો અને બેને જોબ ઉપર થઈને જઈને બેઠા છે, ઘરમાં ગયા નથી. કેમ બેન જય માતાજી કહી દે ને. હારું હામું થઈને કે ને જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. ઈશાબેન મસ્તીનું આજ આપણે લીંબુ સિકંજી બનાવી દીધું છે. એનો ગ્લાસ ભરીને બહાર વહી ગઈ છે. મારો ગ્લાસ જો ભરું છું. હાલો તમે બધા લીંબુ સિકંજી પીવું હોય તો આવી જાજો. કાંઈ નહીં. સારું હાલો ઘડીક લીંબુ સિકંજી પીને બહાર ઘડીક મસ્તીના પવનના બેવશું. ગરમી થાય ઘરમાં એટલે બેને બહાર જ બેઠી છે. જો બેઠી પીવે. સાથમાં જો ગ્લાસ છે. આઈબ્રોનું મશીન છે ને આ એની પિન છે. ફટાફટ એને ચાર્જિંગમાં મૂકી દો
ચાર્જિંગમાં મૂકી દીધું છે. ચાર્જિંગ થઈ જાય પછી આઈબ્રો કરવાનો છે. અને હું દૂધ લેવા ત્યાં જાઉં છું. પહેલાં દૂધ લઈ આવું, પછી આવીને આઈબ્રોને એવું કરશું. તો ચાલો પહેલાં તો પર્સને એવું લઈ લો. સાડી તો હરખી પહેરેલી જ છે. પર્સ લઈ લો. તો જો પર્સ લઈ લીધું છે ને થેલો. હાલો ફટાફટ દૂધ લઈને આવું, પછી તે મશીનમાં ચાર્જિંગ થઈ જાય. ઘણી સ્ટોપ રાખજો બે બેનું. જો આ બે બેનું હવે છે ને ઈશુ દીદીએ ફોન આપી દીધો છે. હવે એક ફોનમાં બે બેનું ઘડીક રમશે. કેમ બેનું? હાલો એ બે બેનું ફોનમાં રમે છે. કાંઈ નહીં, એક ફોનમાં વિડીયો જોવો છો ને તો એ જોયા કરો હો. અને મોટી બેન એની ફ્રેન્ડ આવી તો ક્યાંક બારી ગઈ છે. અને મેં અહીંયા સરસ જદી આ બધી થઈ ગયા છે આપણે. અને એમાં બસ મારું મશીન બતાવું. મારા મશીનમાં છે ને જો હજી ચાર્જિંગ બહુ ફૂલ નથી થયું. દૂધ લઈને આવી ગઈ ને તો એ તે જો અવાજ આવતો હશે, ધીમો ધીમો આવે છે, હજી બહુ ફૂલ નથી થયું. તો ઘડીક હજી ચાર્જિંગ થવા દઉં. અને ચાર્જિંગ થાય ને એ પહેલાં છે ને આમ જો આ કપડાનો ઢગલો આ બધા જોયા હતા. બધા હવે મારે હંકેલવાના છે. ફટાફટ હું કપડાં હંકેલ નાખું ને બેનને કચરા પોતા કરવાના છે. ત્યાં એ પહેલાં તો થોડીક ધાણી ફોડીને ધાણીને એવું ખાઈ લઈશું, પછી કપડાં હંકેલશું. પણ એ પહેલાં તમને વાત એવી કહેવાની છે કે બે કમેન્ટ આવી હતી બહુ મસ્ત. એવું લખ્યું હતું કે સરસ તમે હવનના દર્શન કર્યા. અમે હવનના દર્શન કર્યા છે, થેન્ક યુ એવું લખ્યું હતું. તો મને એક જણા એવું લખ્યું હતું કે અમે રોજ તમારા વિડીયો જોઈએ છીએ ને અમને તમારા બધાને આશીર્વાદ મળતા રહે અને તમારા વિડીયો બધે જોવે અને બધાને તમારા આશીર્વાદ મળે એવી આશા. તો કાંઈ નહીં, સારું હાલો. આવી સરસ સરસ કમેન્ટ લખવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. અને બસ આજનો વિડીયો આપણે જ રાખી દઈશું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.